આઈટી એક્ટની કલમમાં પ્રથમ વખત સજાનો હુકમ સગીરાને ફેક પ્રોફાઇલ બનાવી અને પજવણી કરનારને 3 વર્ષની સજા સંભળાવવામાં આવી છે। અલગ અલગ નંબરથી સગીરાને ફોન કરનારને 3 વર્ષની સજા। આરોપીનું કૃત્ય હળવાશથી ન લઈ શકાય તેવું કોર્ટે કહ્યું છે। સમાજમાં દાખલો બેસે તે જરૂરી હોવાનું પણ કોર્ટે કહ્યું છે। તો આરોપીનું આ કૃત્ય હળવાશથી ન લઈ શકાય તેવું કોર્ટે કહ્યું છે અને આરોપી જે છે તે અલગ અલગ અકાઉન્ટથી મોબાઈલ નંબરથી યુવતીની પજવણી કરતો હતો, જેને કારણે સમાજમાં દાખલો બેસે તે જરૂરી હોવાનું પણ કોર્ટે કહ્યું છે। તો આઈટી એક્ટની કલમમાં પ્રથમ વખત સજાનો હુકમ થયો છે અને આરોપીને 3 વર્ષની સજા સંભળાવવામાં આવી છે। સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં ફરી એક વખત પોલીસ કામગીરીની સામે સવાલ ઊભા થયા છે। ભાવનગરમાં ફરી સામે આવ્યો છે બાબા ગેંગનો આતંક। બાબા ગેંગના કારણે પરિવારને જીવન જીવવું પણ હવે મુશ્કેલ બની રહ્યું છે। બાબા ગેંગ સામે કાર્યવાહીની પીડિત પરિવારની માંગ છે। પીડિત પરિવારની એસપી ઓફિસે રજૂઆત કરવામાં આવી છે। બાબા ગેંગ ધમકાવી ઘરમાં તોડફોડ કરતી હોવાનો આરોપ છે। સી ડિવિઝન પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો પણ જે ફરિયાદી છે તેનો આરોપ છે। તો બાબા ગેંગ ફરી એક વખત ભાવનગરમાં સક્રિય થઈ છે, ત્યારે ભાવનગર પોલીસની કામગીરીની સામે સવાલ ઊભા થઈ રહ્યા છે।